કોરોનાની નવી વેવના સંભવિત ખતરા સામે જિલ્લામાં ભરૂચ સિવિલ હોસ્પિટલ તેને પહોંચી વળવા સજ્જ બન્યો છે। દેશ અને ગુજરાતમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે। કોરોનાના નવા પોઝિટિવ કેસ સામે આવતા ભરૂચ જિલ્લાનું આરોગ્ય અને વહીવટી તંત્ર પણ તકેદારીના ભાગરૂપે સજ્જ થયું છે। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોરોનાને પહોંચી વળવા 100 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરી દેવાયો છે। સાથે જ સિવિલમાં 5 ઓક્સિજન પ્લાન્ટ પણ કાર્યરત છે, જ્યારે 110 વેન્ટિલેટર, 120 બાયપેપ ઉપલબ્ધ છે, તો 109 જેમ્બો સિલિન્ડર બેકઅપમાં રાખવામાં આવ્યા છે। સિવિલ સંભવિત કોરોનાના ખતરાને લઈ તમામ કીટ દવાઓ સાથે સક્ષમ છે। તબીબો, તજજ્ઞો, પેરામેડિકલ સ્ટાફની ટીમ પણ કોવિડ-19ની સ્થિતિને પહોંચી વળવા તૈયાર કરી દેવાઈ છે। આપણી ભરૂચની સિવિલ હોસ્પિટલ આ ત્રીજી, ચોથી કે બીજી જે પણ વેવ અત્યારે કન્સિડર કરવામાં આવતી હોય એ વેવને પહોંચી વળવા માટે પૂરેપૂરી સજ્જ છે। હાલ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 5 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે, જે ઓક્સિજન પ્લાન્ટ અંતર્ગત અમારી 100 બેડની સુવિધાવાળો આઇસોલેશન કોવિડ વોર્ડ રેડી અને અપ એન્ડ રનિંગ છે। એની સાથે અમારી પાસે હાલ 110 વેન્ટિલેટર્સ પણ ઉપલબ્ધ છે અને 120 બાયપેપની સુવિધા પણ છે, જેથી દરેકે દરેક પેશન્ટ કે જેને ઇમરજન્સીમાં વેન્ટિલેટર કે બાયપેપની જરૂરિયાત હોય એને અમે આસાનીથી પહોંચી વળીએ। એની સાથે સાથે અમારી પાસે ડૉક્ટરોની ટીમ, તજજ્ઞોની ટીમ, નિષ્ણાંતોની ટીમ અને અમારો પેરામેડિકલ સ્ટાફ એ પણ ખડે પગે અહીંયા આ જે કપરો સમય કદાચ આવી શકે એને પહોંચી વળવા માટે સજાગ છીએ।